જ્યાં દેશનો પ્રથમ હાઇડ્રો પ્રોજેક્ટ બન્યો ત્યાં જ વીજળી નથી. આ વાત છે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના તિલંગ ગામની. આ એ જ જિલ્લો છે જેણે 117 વર્ષ પહેલાં ભારતને પોતાનો પ્રથમ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આપ્યો હતો. પરંતુ અફસોસની વાત એ છે કે આખા એશિયાને વીજળીનો રાહ ચીંધનાર જિલ્લાનું આ ગામ આજે પણ ઘોર અંધકારમાં. તમે માની શકશો કે આઝાદીના 7 દાયકા પછી પણ દેશમાં એવું ગામ છે જ્યાં હજુ સુધી વીજળીનો પહેલો બલ્બ પણ નથી ટમટમ્યો. મોબાઈલ ચાર્જ કરવા માટે ગ્રામજનોએ 2 કલાકની પદયાત્રા કરી પડોશી ગામે જવું પડે. રોડના અભાવે દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા ખભા પર ઉચકીને પહાડો ઉતરવા પડે. અંધારાને કારણે અભ્યાસમાં બાળકોનું ભવિષ્ય બની રહ્યું છે ધૂંધળું. સ્થાનિકોમાં ભારે રોષ, કારણ કે માત્ર 200 મીટર દૂરના ગામોમાં વીજળી છે પણ તિલંગની થઈ રહી છે અવગણના. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે આ ગામ એક મોટો સવાલ બનીને ઊભું છે.